ઓકે સ્ટુડન્ટ્સ, તો આ જે છે એ આપણા સ્ટ્રટના એનાલિસિસમાં લાસ્ટ સમ છે, બરાબર. આની પહેલા આપણે વાત કરીએ તો કયા કયા સમ આપણે ટેલી કરી લીધા. તો એક મેં તમને કરાવ્યો, સ્ટ્રટનો જો સિંગલ એંગલ હોય ને કોન્સેન્ટ્રિકલી લોડેડ હોય તો કેમ ગણવાનું. પછી મેં તમને એમ સોલ્વ કરાવ્યો કે જો સ્ટ્રટમાં એસેન્ટ્રિકલ લોડ અથવા તો વન લેગ લોડ આવતો હોય સિંગલ એંગલમાં તો કેમ કેલ્ક્યુલેટ કરવાનો. પછી આપણે ડબલ એંગલ ઉપર આવ્યા. ડબલ એંગલમાં મેં એમ કીધું હતું કે બે પાર્ટ પડી શકે, જો સેમ સાઈડ હોય તો કેવી રીતે ગણવાનું અને અલગ અલગ સાઈડ હોય તો કેમ ગણવાનું. તો સેમ સાઈડ હોય ઈ વાળો આપણે સમ તો પતી ગયો. હવે આપણે જોવાનું છે કે ભાઈ ગસેટ પ્લેટની બંને બાજુ એક એક એંગલ તમે રાખેલા હોય ઇન કેસ, તો આનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું, બરાબર. તો મેં તમને ખાલી મેથડ કહી દીધી હતી કે ભાઈ આને કોન્સેન્ટ્રિકલી લોડેડ સમ એટલે કે FCC ફાઇલ લેમ્બડા પેજ નંબર 34, બરાબર. આમ સૌ બેઝિક જ વાત કરું તો પેજ નંબર 34 નો યુઝ કરીને કેમ ગણવાનું ને એવી જ રીતે તમારે આખો આ સમ ગણવાનો થતો. બટ હવે આમાં છે ને હું એક તમને શોર્ટકટ મેથડ તમને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીશ. હાઉ શોર્ટકટ, બરાબર. આ સમ છે આપણને વિધિન 3 સ્ટેપ્સ કમ્પ્લીટ થઈ જશે. તો આ જે છે કોન્સેન્ટ્રિકલી લોડેડ જેટલા સમ હોય ને એના માટે જ એપ્લિકેબલ છે. બીજી કે મેથડ્સ એટલે કે વન લેગ લોડેડ માટે તમારે આ જે છે હું તમને કરાવીશ મેથડ એપ્લિકેબલ નથી. એટલું ડન, ખબર પડી ગઈ. તો સૌથી પહેલા આ જે એંગલ છે ડબલ એંગલ છે, તમને રકમ છે, બરાબર. આની જે રકમ પહેલા એ તમારી સ્ક્રીન ઉપર અત્યારે પાસ થાય છે. સ્ક્રીનને પોઝ કરીને આખી રકમ તમારી નોટ ડાઉન કરી લેજો. હવે રકમ નોટ ડાઉન થઈ જાય પછી આખી તમને રકમ એક્સપ્લેન કરું, પછી આપણે ગણવાની સ્ટાર્ટ કરીએ. તો જે રકમમાં મેં કીધેલું છે કે ડબલ એંગલ ડિસકન્ટિન્યુઅસ સ્ટ્રટ મેડ અપ ઓફ 2 ISA 80-86 mm placed back to back on the either side of gusset plate. Either side of gusset plate back to back connected છે, વાસાથી વાસા કનેક્ટેડ છે ગસેટ પ્લેટ ની સાથે. અને અહીંયા ગસેટ પ્લેટ ની થિકનેસ તમને 10 mm આપી છે બીકોઝ અહીંયા ની થિકનેસ નું કંઈક આપણને યુઝ લાગશે. ઓકે ડન, એની થિકનેસ આપણને આપી દીધી 10 mm. હવે આપણે આગળની શું કરી શકીએ તો જોઈએ છીએ એમાં રકમ આપણે વાંચીએ કે એન્ડ with the help of bolted connection અથવા તો ટેગ બોલ્ટ, તો bolted connection ને બતાવી દીધું, બરાબર. The length of member is 3 meter between the intersection. Determine the compressive capacity of the member assuming Fe410 and Fy 250 MPa. તો આગળનો સમ છે એવો જ, બટ એક ખાલી એક વર્ડ નો ચેન્જ કરી નાખ્યો. પહેલા સેમ સાઈડ લખ્યું તો અહીંયા લખ્યું છે આઈધર સાઈડ. હવે એમાં શું ચેન્જ થઈ શકે સમમાં, તો સૌથી પહેલા જે આપણે થઈ શકે ને, બરાબર, એવું કેલ્ક્યુલેશન લઈ લઈએ. આનો એરિયા લઈ લો. પછી આના પહેલા જે આપણે છે ને RYY ડાયરેક્ટલી સિંગલ એંગલ માટે લઈ લેતા હતા અને મેં કીધું હતું કે જે સેમ સાઈડ હોય ને એને હું સિંગલ એંગલ જ લઈને ગણીશ. પણ અહીંયા સિંગલ એંગલ લઈને કેલ્ક્યુલેશન નહીં થાય. અહીંયા મારે કમ્પલસરી ડબલ એંગલ લેવો પડશે, કારણ કે એની માટે આપણે કોઈ સિંગલ એંગલ એવી મેથડ અહીંયા ઇન્ટ્રોડ્યુસ થયેલી નથી. તો આના માટે મારે કામ કરવું પડે. તમારે છે ને સ્ટીલ ટેબલમાં સિંગલ એંગલમાં નથી જોવાનું. હવે ડબલ એંગલમાં જો આવી કંઈક ફિગર હશે, બરાબર, પણ ઇન્વર્ટેડ હશે. આવી કંઈક ફિગર છે તમારા સ્ટીલ ટેબલ ઉપર તમે જશો ને તો આવી કંઈક તમને ફિગર મળશે. તો આવી ફિગર આપણે ફાઇન્ડ કરવાની છે અને આવી ફિગરમાં તમારે ગોતવાનું છે આ એંગલ 80-86 એટલે કે ડબલ એંગલમાં. તો 80-86 તમે ફાઇન્ડ કરશો, બરાબર. એના માટેનો તમને પેલા એરિયા છે, એ એરિયા તમને મળશે. એના ઉપરથી જે એરિયા મળે ડબલ એંગલ માટેનો, સિંગલનો નહીં, શું મળે છે ડબલ એંગલનો એરિયા એ મળે છે 1858 mm સ્ક્વેર. એ અત્યારે તમારી સ્ક્રીન ઉપર શો થાય છે કે મેં કેવી રીતે ફાઇન્ડ કરીને લખ્યો. ડન. હવે આના માટે મેં કીધું કે આપણે છે ને રેડિયસ ઓફ ગાયરેશન અબાઉટ x એક્સિસ ને અબાઉટ y એક્સિસ અથવા તો અહીંયા લખ્યું છે અબાઉટ zz એક્સિસ એ ફાઇન્ડ કરવાનું છે. તો x એક્સિસ માટે તો મને મળી જાય છે. જો એનું કહું ડાયરેક્ટ x એક્સિસ નું છે તમારું છે e અથવા તો zz એક્સિસ નું છે એ 2.46 છે એટલે 24.6 mm છે. તો મેં નોટ ડાઉન કરી લીધું 24.6. અહીંયા છે ને xx ને લખ્યું હોય તો zz પણ લખ્યું હશે, એનો મીનિંગ એક જ થશે, બરાબર. કન્ફ્યુઝનમાં જવાની જરૂર નથી. RYY માટે છે ને તમારે એની સામેના પેજ ઉપર આવવું પડશે. જ્યાં એંગલનો તમને એરિયા આપ્યો તો એની સામેનું પેજ છે, બરાબર, તમારા સ્ટીલ ટેબલનું. એમાં આખી લાઈન આપેલી છે અલગ અલગ ગસેટ પ્લેટના થિકનેસ માટે ને એના માટે RYY ની અલગ અલગ વેલ્યુ છે. એ બધી થિકનેસીસ છે ને તમારા છે ને સેન્ટીમીટરમાં છે. પેલી છે 0 mm, પછી 0.5, 1 સેન્ટીમીટર એટલે 10 mm. તો 10 mm અને આપણો એંગલ છે 80-86. તો એના માટે RYY ની વેલ્યુ કેટલી છે તો જો એમાં કહું ને તો તમારી છે 3.63 એટલે 36.3 mm છે, બરાબર. કેના માટે તો કે 10 mm થીક ગસેટ પ્લેટ માટે, which means કે ગસેટ પ્લેટની થિકનેસ અહીંયા મેટર કરે છે. ગસેટ પ્લેટની થિકનેસ અહીંયા યુઝ થશે. લખી નાખ્યું, ચલો ડન. હવે નેક્સ્ટ ફટાફટ આપણામાંથી જોવાનું છે કે આમાંથી મારે બેમાંથી કઈ રેડિયસ ઓફ ગાયરેશન સિલેક્ટ કરવાની. તો મિનિમમ હોય ને સિલેક્ટ કરો.
મિનિમમ કઈ છે તમારી તો કે આ બેમાંથી મિનિમમ છે 24.6 mm તો એ 24.6 ને કેલ્ક્યુલેશન માં લઈશ ઓકે ડન લઈ લીધું હવે તો કે આમાં બીજું છે ને મારે કાંઈ અલગથી કેલ્ક્યુલેશન નથી કરવાનું મારા સેક્શન ક્લાસિફિકેશન ની આની કરવાની જરૂર નથી આ એક વસ્તુ કહી દો કે આને કહેવાય બિલ્ટ અપ મેમ્બર બનાવેલો મેમ્બર બિલ્ટ અપ મેમ્બર બનાવેલો મેમ્બર છે આવો કંઈક મેમ્બર અવેલેબલ નહોતો બે મેમ્બરને જોડાઈને બનાવો તેને બિલ્ટ અપ મેમ્બર કહેવાય હવે આપણે એમાં કરીએ કે હું એક કામ કરું કે આમાંથી મારે મેઇન સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની છે તો આ છે ને PD = એરિયા * FCD હવે એમાં મારી પાસે એરિયા તો આપણને મળી ગયો 1858 ખાલી FCD ની મગજમારી છે એક કામ કરીએ FCD ફાઇન્ડ કરવાનું છે ને બરાબર એની તમને શોર્ટ મેથડ સમજાવું તો સૌથી પહેલા એક કામ કરીએ શોર્ટ મેથડ સમજવી હોય તો તમારા છે ને IS કોડના પેજ નંબર સ્ટાર્ટ કરીએ આપણે કેટલાથી તો કે 38 નહીં તમારા 40 41 42 અને 43 ચાર પેજ છે તમે ટર્ન કરશો ને બરાબર ક્યાં પેજ લખી નાખો અહીંયા પેજ નંબર 40 41 42 અને 43 આ ચાર પેજીસ ઉપર એની ઉપર લખ્યું છે ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેસ ની વેલ્યુ FCD ની વેલ્યુ મોટા ટેબલ આપ્યા તો ડાયરેક્ટલી એના પરથી FCD ની વેલ્યુ લઈ લો તો નહીં પછી અહીંયા પુટ કરી દો દાખલો કમ્પ્લીટ ફિનિશ તો આ મારે જો ફાઇન્ડ કરવું હોય ને બરાબર તો આના માટે મારે શું કરવું પડે તમારે રેશિયો જોઈએ કેનો રેશિયો જોઈએ તો કે KL/R મિનિમમ અથવા તો RYY તો અથવા તો R બરાબર એટલે KL આપણી પાસે એક કામ કરીએ લેન્થ ઇફેક્ટિવ આપણી પાસે નથી પણ R મિનિમમ આવી ગયું તો એક કામ કરું પહેલા હું ઇફેક્ટિવ લેન્થ ફાઇન્ડ કરું ઇફેક્ટિવ લેન્થ ફાઇન્ડ કરવી હોય તો મેં તમને કીધું હતું કે ડબલ એંગલ ગણવાના આપણી પાસેના જેટલા ક્રોસ છે ને પેજ નંબર 48 ઉપર આપણને આપેલા છે તો પેજ નંબર 48 ઉપર તમે છે ને જે K1 K2 K3 નું ટેબલ છે ને નીચે ઇફેક્ટિવ લેન્થ ગણવાનું છે ને જુઓ તમે એવું લખેલું છે કે KL માં જે ઇફેક્ટિવ લેન્થ માં જે તમારે K છે કોએફિશિયન્ટ બરાબર લેન્થ આપણને given છે 3 મીટર between intersection પણ આ ઇફેક્ટિવ નથી અને ઇફેક્ટિવ કન્વર્ટ કરવું હોય તો K તમે 0.7 થી 0.85 લઈ શકો પેજ નંબર 48 ઉપર આવું કંઈક લખેલું છે તો આઈ સે કે આપણે આમાંથી છે ને કોઈ એક ટર્મ લઈ લઈએ આપણે બુકને ફોલો કરીને 85 લીધેલું છે તો આપણે પણ 85 વેલ્યુ લેશું તમે ચેન્જ કરી શકો 85 ઇન્ટુ આપણી લેન્થ 3 મીટર 3000 તો જેનો આન્સર લઈએ તો આન્સર સમથિંગ આવે છે 2550 બરાબર કેનો KL નો ઇફેક્ટિવ લેન્થ નો તો હવે તો ઇફેક્ટિવ લેન્થ એ મળી ગઈ બરાબર તો તમે આવી જાવ પેજ નંબર 42 ઉપર શું કામ બકલિંગ ક્લાસ C લીધો મેં અહીંયા તો પાછું પેજ નંબર 44 ઉપર આપણે જોવું પડે પેજ નંબર 44 લાસ્ટમાં લખ્યું છે બિલ્ટ અપ મેમ્બર હોય બનાવેલો તો એના માટે પણ બકલિંગ ક્લાસ C જ લેવાનો છે તો આના માટે પણ આપણે બકલિંગ ક્લાસ C એટલે પેજ નંબર કયું સિલેક્ટ કર્યું મેં આમાંથી તો કે પેજ નંબર 42 એમાં KL/R પેલી રો છે તમારી બરાબર સોરી પેલી કોલમ છે KL/R તો KL/R ની હું વેલ્યુ મૂકું 2550 ડિવાઇડેડ બાય R મિનિમમ છે તમારું 24.06 તો આનો આન્સર છે ને સમજી મને મળે છે 103.65 103.65 પણ આમાં 103.65 નું શું કરી શકું તો જો 103.65 ની વેલ્યુ તો નથી આપણી પાસે છે ને કેની વેલ્યુઝ અવેલેબલ છે તો આપણે ટેબલ ઇન કેસ ફોલો કરું બરાબર એક મિનિટ તો હું જરા ટેબલ છે ને સીધું ફોલો જ કરી તો તમને ડાયરેક્ટલી એની વેલ્યુ કહું આપણી પાસે વેલ્યુઝ અવેલેબલ આપણી પાસે જો અત્યારે મારી પાસે ડાયરેક્ટલી બુક છે ક્લિયર તો એ હું તમને ડાયરેક્ટલી છે ને વિડિયો લેક્ચર્સમાં ચાલુ હશે ને એને ડાયરેક્ટલી તમને શો કરાવતો જઈશ કારણ કે અત્યારે મારી પાસે કોડ અવેલેબલ નથી તો તમે ખાલી હું ડાયરેક્ટલી આ રેશિયોઝ લઉં છું ત્યાં તમને છે ને સાઈડમાં આખું કેલ્ક્યુલેશન અત્યારના શો થાય છે એટલે તમને બેટર આઈડિયા રહેશે તો આપણે ઇન્ટરપોલેશન કરતા હતા સ્ટીલ રૂફ ટ્રસમાં એમાં ઇન્ટરપોલેશન કરવાનું છે બે ટર્મની વચ્ચેની વેલ્યુ આપણે લઈ આવવાની છે તો ઇન્ટરપોલેશન કરું બરાબર તો આનો આન્સર સમથિંગ છે ને એવું કંઈક આવશે આપણને 12.15 નો ડિફરન્સ છે આનો આન્સર આવશે 4.53 બરાબર આ ક્રોસ મલ્ટીપ્લિકેશન આ કેમ થાય છે સાઈડમાં આખું કેલ્ક્યુલેશન અત્યારે તમને હું સ્ક્રીન ઉપર બતાવું છું એટલે તમને બેટર આઈડિયા રહે તો મારે FCD ની જે વેલ્યુ હતી બરાબર પહેલી વેલ્યુ હતી આપણી 100 અને 110 મારા ખ્યાલથી 100 અને 110 નો ડિફરન્સ હશે તો 100 માટેની જે વેલ્યુ હતી 107 હતી એમાંથી 4.73 બાદ કરી નાખું શું કામ કારણ કે વેલ્યુઝ છે ઈ ટોપ થી બોટમ માં જાવ તમે આ બાદ કરો તો રેન્જ ની વચ્ચે રહેશે અને પ્લસ કરશો તો રેન્જ ની બહાર નીકળી જશે એટલે મેં અહીંયા 4.53 બાદ કર્યું તો FCD ની જે વેલ્યુ બચી ઈ બચી 102.47 ન્યૂટન પર mm સ્ક્વેર
કેલ્ક્યુલેશન કેમ થયું સાઈડમાં આપણને મેં બતાવી દીધું. તો FCD મળી ગયું. ડાયરેક્ટલી 102.47 મલ્ટીપ્લાય કરી નાખો. PD નો આન્સર આવે છે ડાયરેક્ટલી ડબલ એંગલ નો જ આવ્યો. 2 થી મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી. 190.38 કિલો ન્યૂટન. સમ કમ્પ્લીટ. આ તમે આ જે શોર્ટ જીવે લગાડ્યું બરાબર, શોર્ટ મેથડ થી તમે ખાલી કોન્સેન્ટ્રિકલી લોડેડ સમ માટે જ એપ્લિકેબલ છે. એટલે પેલો સમ પણ તમે આ મેથડ થી ગણી શકો. સૌથી પહેલો જે મેં સ્ટ્રટ નો કરાયો હતો ઈ. ક્લિયર? તો એક સેમ સમ તમારા માટે અત્યારે તમારી સ્ક્રીન ઉપરથી પાસ થાય છે અને અહીંયા તમારું જે છે સ્ટ્રટ માટેનું જે એનાલિસિસ છે એ આખો પોર્શન કમ્પ્લીટ થાય છે. આના પછી આપણે જોશું સ્ટ્રટ ની ડિઝાઇન જોશું. એમાં પણ સેમ આવું આવશે, ડબલ એંગલ આવશે, એમાં સિંગલ એંગલ આવશે, બટ એમાં કમ્પેરેટિવલી સમ છે આના કરતા કેવા છે, ઓછા છે. બરાબર? તો આજ માટે આપણે એનાલિસિસ સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે સમ છે એ ડિઝાઇનના સમ સિલેક્ટ કરી અને એનું સોલ્યુશન કેવી રીતે થાય એ તમને શીખવાડીશ. થેન્ક યુ.